ચોક્કસ છે આવું બધું ગતકડા કરવાનું, કારણ કે સરકાર એ ગતકડા કરે છે, એટલે એમાં કઈ વાંક ગુનો નથી કાઢતા કે આ ભાઈને હવે, પણ ખેલ આ છે જનતા નામની જે ભોળી પ્રજા જે છે, ટૂંકમાં જે મત આપણને હારે હારે ટેક્સે આપે છે. હમણાં કોંગ્રેસની યાદી આવી ને કે અમે નોટ વોટ સાથે નોટે માગશું, એટલે ભાઈ દઈએ જ છીએ અમે, આ સરકારને દઈએ જ ટેક્સ. એ બીજું શું છે? વોટની હારે નોટ નથી. 5 રૂપિયાનો હાબુ આપણે 21 રૂપિયામાં નથી લેતા, એ 21 નો શેનો થાય? ટેક્સ નો. તો પૈસા ભરીએ છું. તો કોઈ પણ દુનિયાની વસ્તુ એની જે પ્રોડક્ટ છે એની પ્રોડક્ટ કોસ્ટ તમે જુઓ, અને બજારમાં મળે છે સેલિંગ પ્રાઇસ જેને કહેવાય, અથવા આપણે ખરીદીએ જે છે એ બે વચ્ચે કેટલો ગાળો હોય છે? 8, 10, 15 રૂપિયાનો ગાળો જે હાબુ દીઠ હોય છે એ ટેક્સ ને કારણે છે, બાકી બધા ખર્ચાને કારણે છે. સારી સારી મોડલ લઈને બધું પોતાવે, બધા રેખા ને માધુરી દીક્ષિત ને ઐશ્વર્યા રાય ને, હવે આમ તમે જુઓ અહીંયા અમે તો 9 મરી ગયા, હરામ બરોબર ક્યાંય રૂપાળા થયા હોય, પણ હવે એ કે છે તો શું કરી લેવું? હવે એના પૈસા આપણે ભરવાના. એટલે